બનાસકાંઠાના ડીસામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા। પિંક સિટી સોસાયટી, બજરંગનગર, વણઝારાવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જોઈ શકાય છે વરસાદી પાણી ડીસામાં ઠેર ઠેર ભરાઈ ગયા છે। અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। તો પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો અને આ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પિંક સિટી સોસાયટી હોય, બજરંગનગર હોય, તમામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને સાથે સાથે અવરજવર કરતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। બનાસકાંઠાના ડીસામાં વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ છે। નાનાજી દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ। રાત્રિના સમયે દિવાલ ધરાશાયી થતા જાનહાનિ ટળી છે। જોઈ શકાય છે ભારે વરસાદને કારણે આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। સદનસીબે રાતનો સમય હોવાથી જાનહાનિ ટળી છે। વરસાદી માહોલ વચ્ચે આ દિવાલ ધરાશાયી થઈ છે। બનાસકાંઠા ડીસામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। નાનાજી દેશમુખ ગાર્ડનના આ દ્રશ્યો છે કે જ્યાં મોડી રાત્રે દિવાલ ધરાશાયી થતા જાનહાનિ ટળી છે। તો બનાસકાંઠામાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાલનપુરના કુશકલ ગામમાં વીજળી પડતા નુકસાન થયું છે। વીજળી પડતા ઘર આગળનો શેડ ધરાશાયી થઈ ગયો છે। ભારે વરસાદ વરસી રહ્યો હતો। કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન બનાસકાંઠામાં થયું અને જોઈ શકાય છે ઘરની આગળ વીજળી પડી। પાલનપુરના કુશકલ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં વીજળી પડતા નુકસાન થયું છે। વીજળી પડતા ઘર આગળનો શેડ ધરાશાયી થયો। તો બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ડીસાના વણઝારાવાસમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। વણઝારાવાસમાં લોકોની ઘર વખરીને મોટું નુકસાન થયું છે। જોઈ શકાય છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને વરસાદી પાણીથી લોકોની ઘર વખરીને ભારે નુકસાન થયું છે અને આ વરસાદી પાણીમાં લોકોને રહેવા મજબૂર થયા છે। જોઈ શકાય છે બનાસકાંઠાના ડીસાના આ દ્રશ્યો, વણઝારાવાસના દ્રશ્યો કે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। પાલનપુરમાં 4 ઇંચ, વડગામમાં 3 ઇંચ, જ્યારે ડીસામાં 4 ઇંચ વરસાદ નોંધાયો। પાલનપુર બનાસ ડેરી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાથી ટેન્કર અને વાહન ચાલકો અટવાયા। પાલનપુરની નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદ વરસ્યો છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ત્યાંથી અવરજવર કરવા માટે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ સામઢી નાઢાણીવાસથી આસેડાને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે। વોકડામાં વરસાદી પાણી આવતા માર્ગ બંધ થયો છે। માર્ગ ઉપર પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગ્રામજનોએ સત્વરે પુલ બનાવવાની હવે માંગ કરી છે। વરસાદથી પાલનપુર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોએ કરેલ ચોમાસુ વાવેતર પર નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ રહી છે। ગઢ પંથકમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો પાલનપુરમાં વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। વેડંચા ભાવીસણા વચ્ચેનો કોઝવે કે જ્યાં પાણી ફરી વળ્યા છે। માર્ગ મકાન વિભાગે કરેલું પુરાણ પણ ધોવાઈ ગયું। 6 દિવસ અગાઉ કરવામાં આવ્યું હતું આ પુરાણ અને પશુપાલકોને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કોઝવે પર પાણી ફરી વળતા આખરે આ માર્ગ બંધ થઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અનેક નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। આલવાડાનું વહેણ જીવંત બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। રેલ નદીમાં પણ પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે। દાંતીવાડા, ડીસા સહિતના પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને અનેક નદી નાળાઓ ઓવરફ્લો થઈ ગયા છે। રેલ નદીના દ્રશ્યો છે કે જ્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દાંતીવાડા, ડીસા સહિતના અનેક પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે।
રેલ નદીમાં પણ નવા નીર આવ્યા છે. આલવાડાનું વહેણ જીવંત બનતા ધરતીપુત્ર ખુશખુશાલ બન્યા છે.